નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 જેના કન્ટિન્યુ લેક્ચર નંબર 6માં ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમને કદાચ ખ્યાલ હોય તો આપણો જે પ્રીવિયસ લેક્ચર હતો, બરાબર, એ પ્રીવિયસ લેક્ચરમાં આપણે કેટલીક મહત્ત્વની બાબત જોઈ જે પરમાણવીય સ્પીસીસ માટે નક્કી થતી હતી. હવે એ જે પરમાણવીય સ્પીસીસ છે જેની અંદર આપણે સમસ્થાનિકો, સમન્યુટ્રોનીય અને સમભારિકો જેની આપણે ચર્ચા કરી. આ ઉપરાંત પરમાણુનું વિભાજન થાય છે એના માટે જે એના મૂળભૂત 3 કણ હતા, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, કે જેમની શોધની સાલ, બરાબર, એમના વૈજ્ઞાનિક, એમના નિરપેક્ષ ભાર કયા છે, એમનું કિલોગ્રામમાં દળ કેટલું છે, દરેક માહિતી આપણે ઓલરેડી ચર્ચિત કરી. હવે જ્યારે જેમ જેમ પરમાણુનું વિભાજન દરમિયાન આપણને આ જે મૂળભૂત કણો હતા એ મળતા ગયા, તો એ સાથે સાથે અન્ય બીજી કેટલીક માહિતીઓ પણ આવતી ગઈ, જેની હવે આપણે આ જ લેક્ચરની અંદર ચર્ચા કરીએ. હવે આપણે જ્યારે પરમાણુનું વિભાજન શક્ય બન્યું, તો એ પરમાણુના વિભાજન દરમિયાન જ્યારે પરમાણુનો ખ્યાલ આગળ વધતો ગયો, બરાબર, તો એ પરમાણુના આગળ ખ્યાલ મુજબ કંઈક આવી માહિતી આપણને મળતી ગઈ કે જ્યારે આપણી પાસે કોઈ પરમાણુ હોય તો એ પરમાણુના વિભાજન દરમિયાન ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એમ એવા આપણને ચાર્જેબલ કણ મળતા ગયા. કેમ એવું? કારણ કે ઇલેક્ટ્રોન એ ઋણ વીજભાર ધરાવે છે, પ્રોટોન એ ધન વીજભાર ધરાવે છે, જ્યારે ન્યુટ્રોન વીજભારની દૃષ્ટિએ તટસ્થ છે, એટલે તટસ્થ કણ તરીકે સાબિત થયું. હવે પરિસ્થિતિ એ છે કે આ પરમાણુની ખ્યાલ મળી ગઈ, તો એ જે પરમાણુ હતા એ આ પ્રોટોન અને ન્યુટ્રોન તો ઓલરેડી પરમાણુના કેન્દ્રમાં હતા, કે જેની મૂવમેન્ટ થતી નહોતી. કારણ કે પરમાણુનું જે સમગ્ર દળ છે, પરમાણુ માટેનું જે આખું ન્યુક્લિયસ છે, એ બધું એના કેન્દ્રસ્થ ભાગની અંદર વિભાજિત હતું, જે રુથરફોર્ડે આપણને સૂચવ્યું હતું. પણ પરમાણુ જ્યારે એકમાંથી કોઈ બીજા પરમાણુની સાથે જોડાય છે, તો તે તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન્સની સાથે જ માહિતગાર થશે. મતલબ કે એકનો ઇલેક્ટ્રોન એ બીજાના ઇલેક્ટ્રોનની સાથે, એકચ્યુઅલી વીજભાર સમાન હોવાને કારણે તો અપાકર્ષણ થતું હોય ને, બરાબર. તો કન્ડિશન એ છે કે આ ઇલેક્ટ્રોનની માહિતીને ધ્યાનમાં રાખીને પરમાણુમાંથી અણુની રચના થાય. જ્યારે પરમાણુનું વિભાજન શક્ય બન્યું તો 3 જે મૂળભૂત કણો છે તે અસ્તિત્વમાં આવ્યા. આ પરમાણુમાંથી અણુનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો. એટલે પરમાણુ અને અણુ આ બંનેના બંધારણ વિશે ખૂબ ઊંડાણપૂર્વક સમજ મળતી ગઈ. અને એ ઊંડાણપૂર્વક સમજ મળવાને કારણે એવું સાબિત થયું કે જે પરમાણુ છે એ ધ્રુવી પ્રકૃતિ ધરાવે છે. તો કેટલાક ખ્યાલો પણ જોવા મળ્યા. સો દેટ મીન્સ કે પરમાણુ એ દ્વિપ્રકૃતિ ધરાવે છે, મતલબ કે પરમાણુ જે છે એને કણ અને તરંગ એમ બંને પ્રકારનું બિરુદ આપવામાં આવ્યું. પણ પરિસ્થિતિ એ બની કે પરમાણુને નહીં, પણ પરમાણુની અંદર સમાવિષ્ટ આ જે કણ છે, જેને આપણે ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ, કે જેની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન જેવા ચાર્જેબલ કણ છે, એના પર આધારિત તે દ્વિપ્રકૃતિ ધરાવે છે, બરાબર. એટલે કે આ જે ઇલેક્ટ્રોન્સ છે એ કણ અને તરંગ એમ બંને પ્રકૃતિ ધરાવે છે, એવું કંઈક સાબિત થયું. તો 2 ખ્યાલો આપણને જોવા મળ્યા, જેની અંદર આપણી પાસે જે પહેલો ખ્યાલ હતો, પહેલો ખ્યાલ એ છે વીજ ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ. વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ. જનરલી આ જે વિકિરણ છે એ મોટે ભાગે પ્રકાશના કણો માટે સાબિત થાય છે, બરાબર. અને એ પ્રકાશના કણો માટે એવું સાબિત થયું કે કણ અને એ તરંગ એમ બંને પ્રકારની પ્રકૃતિ ધરાવે છે. કારણ કે આ વસ્તુની સૂચિત ત્યારે થઈ ગઈ કે પરમાણુમાં જ્યારે આવા વીજભારિત કણ એ એઝ અ મૂળભૂત કણ તરીકે જો વિભાજિત થતા હોય,
તો તે વીજ ચુંબકીય વિકિરણને મુજબ તે દ્વૈત સ્વભાવ ધરાવે છે. વીજ ચુંબકીય વિકિરણ એટલે શું? કારણ કે પ્રકાશની વાત કરીએ તો તે વિદ્યુતીય અને ચુંબકીય એમ બંને ક્ષેત્રમાં ગતિ કરી શકે છે. મતલબ એક સાથે બે કણો એકબીજાને લંબ દિશામાં ઉત્પન્ન કરીને પ્રસરણ પામી શકે છે. જેમ કે આપણે ટ્યુબલાઇટની વાત કરીએ. કોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો? ટ્યુબલાઇટની. તો ટ્યુબલાઇટમાંથી આપણને જે સફેદ પ્રકાશના કણોનો પ્રવાહ પસાર થયેલો દેખાય છે તે એકચ્યુઅલી વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને પરસ્પર લંબરૂપે વહન પામે છે એવું આપણે કહી શકીએ છીએ. એટલે આપણે કોઈ પણ જગ્યાએ ઓછો પ્રકાશ જોતા નથી, બધી જગ્યાએ આપણને એક જ સરખો પ્રકાશ જોવા મળે છે. તો એ જ મુજબ પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોન છે એ પણ કણ અને તરંગ એમ બંને પ્રકૃતિ ધરાવે છે એવું સાબિત થયું. ત્યારબાદ બીજું જે લક્ષણ હતું, બીજું લક્ષણ એ હતું પરમાણવીય વર્ણપટ. કારણ કે ઇલેક્ટ્રોન્સને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રોન પોતાની ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જઈ શકે અને એ ઉત્તેજિત અવસ્થામાંથી ફરી પાછો ધરા અવસ્થાની અંદર આવી શકે. તો એ દરમિયાન એમને કેટલાક વર્ણપટ રચતી શ્રેણીઓની રચના જોવા મળી, જેને આધારે આપણે પરમાણવીય વર્ણપટનો ઉલ્લેખ પણ કરી શકીએ. તો આનો અર્થઘટન વિદ્યાર્થી મિત્રો કંઈક આવું કાઢી શકાય કે પરમાણુ ઓલરેડી વિભાજિત થયો 3 મૂળભૂત કણની અંદર, પણ સાથે સાથે એમાં જે ઇલેક્ટ્રોન્સ છે એને એક એવું મહત્ત્વ આપવામાં આવ્યું કે જે ઓલરેડી પ્રકાશના કણ સાથે થોડોક નેચરમાં, થોડોક સ્વભાવમાં સિમિલારિટી દર્શાવતો હતો. તો પરમાણુમાં રહેલા આ ઇલેક્ટ્રોનની સિમિલારિટી એ કયા સ્વભાવમાં હતી? તો પહેલો સ્વભાવ હતો કે વિદ્યુચુંબકીય વિકિરણનો જે દ્વૈત સ્વભાવ છે સેમ એવો જ સ્વભાવ એ ઇલેક્ટ્રોનનો નક્કી થયો. અને બીજું, જે રીતે વીજચુંબકીય વિકિરણ એ પરમાણવીય વર્ણપટની રચના કરી શકે છે, જે મીન્સ કે પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન પણ આ પ્રકારના પરમાણવીય વર્ણપટની રચના કરી શકે છે. બરાબર. હવે આવું જે સૂચવનાર વૈજ્ઞાનિક હતો, બરાબર, એ હતો જેમ્સ ક્લાર્ક મેક્સવેલ. જેમ્સ ક્લાર્ક મેક્સવેલે એવું સૂચિત કરી દીધું કે કોઈ પણ વીજભારિત કણ, કોઈ પણ વીજભારિત કણ એ પ્રવેગથી ગતિ કરે છે, બરાબર ધ્યાનમાં રાખજો, પ્રવેગથી ગતિ કરે છે ત્યારે તે પોતાનામાંથી વીજ ચુંબકીય વિકિરણ ઉત્પન્ન કરે છે. આવું કંઈક એને સૂચિત કર્યું. કારણ કે જો આપણે પરમાણુની વાત કરીએ તો રુથરફોર્ડના પ્રયોગ પરથી પરમાણુ માટે એનું કેન્દ્ર એ ધન વીજભારિત હોય છે અને કેન્દ્રનો ધન વીજભાર એ ફક્ત પ્રોટોનના વીજભાર ઉપર આધારિત છે. એકચ્યુઅલી આ ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન બંને હોય છે, પણ જો આપણે વાત કરીએ તો જે ઇલેક્ટ્રોન્સ હોય છે, ઇલેક્ટ્રોન્સ એ પરમાણુના કેન્દ્રના બહારના ભાગમાં હોય છે. સો દેટ મીન્સ કે અહીંયા ગતિ ફક્ત કોની થશે? ઇલેક્ટ્રોન્સની થશે, જે આ પ્રમાણે થશે. પણ રુથરફોર્ડના પરમાણવીય નમૂનાની ખામી શું હતી કે જો આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને પરસ્પર વિરુદ્ધ વીજભાર ધરાવતા હોય તો આ ઇલેક્ટ્રોન સીધો કેન્દ્રની અંદર સમાવિષ્ટ થઈ શકે. દેટ મીન્સ કે ઇલેક્ટ્રોનને ફરવા માટેની કોઈ કક્ષા હોતી નથી. સો અહીંયા ઇલેક્ટ્રોન માટે યાદ રાખજો, બહુ અગત્યની બાબત છે, જેટલું આ ઇલેક્ટ્રોનને અહીંયા કેન્દ્ર ત્યાગી બળ લાગશે, સોરી કેન્દ્રગામી બળ લાગશે, એટલું જ અહીંયા ઇલેક્ટ્રોનને કેન્દ્ર ત્યાગી બળ પણ લાગશે. ફરી રિપીટ કરું છું, આ એકચ્યુઅલી બધી વસ્તુ તમે નિલ્સ બોહરના પરમાણવીય નમૂનામાં જોશો, પણ એનો થોડોક કન્સેપ્ટ અહીંયા જેમ્સ ક્લાર્ક મેક્સવેલના સિદ્ધાંત ઉપરથી મળે છે. રુથરફોર્ડની ખામી શું હતી કે આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન જો પરસ્પર વિરુદ્ધ વીજભારિત હોય તો આ ઇલેક્ટ્રોન સદંતર એ કેન્દ્રની અંદર સમાવિષ્ટ થઈ જશે, પણ એવું થતું નથી. કેમ? કારણ કે ઇલેક્ટ્રોનને કેન્દ્રની આસપાસ ફરવા માટે તેની વર્તુળાકાર માર્ગની એક ચોક્કસ કક્ષા હોવી જોઈએ, તો જ એ પોતાનામાંથી વીજ ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરી શકે. એવું જેમ્સ ક્લાર્ક મેક્સવેલની થિયરી હતી. સો દેટ મીન્સ કે અહીંયા ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે જેટલું કેન્દ્રગામી બળ લાગે છે એટલું જ એને આ તરફ કેન્દ્ર ત્યાગી બળ લાગે છે. એટલે આ ઇલેક્ટ્રોન સદંતર કેન્દ્રમાં ખેંચી શકતો નથી. એટલે આ જે ઇલેક્ટ્રોન ગતિ કરશે એ પોતાના કોણીય વેગથી ગતિ કરશે. આ થોડોક ફિઝિકલ કોન્સેપ્ટ છે, ફિઝિક્સનો કોન્સેપ્ટ છે, જેને આપણે કેમિસ્ટ્રીમાં એપ્લાઇડ કરવાનો છે. બરાબર. તો જુઓ, અહીંયા કોઈ પર્ટિક્યુલર કોણ બનશે જેને આપણે થીટા કહી દઈએ. બરાબર. તો જ્યારે આ ઇલેક્ટ્રોન કોણીય વેગથી ગતિ કરશે તો થોડુંક વાઇબ્રેશનવાળી ગતિ કરશે.
અને વાઇબ્રેશનવાળી ગતિ કરીને જ્યારે વીજ ચુંબકીય વિકિરણ ઉત્પન્ન કરે, સો દેટ મીન્સ કે એની વર્તણૂક એ તરંગ સ્વરૂપે નક્કી થઈ છે. ઇલેક્ટ્રોન પોતે કણ તો છે, કારણ કે કણ છે તો જ એનો વીજભાર છે ને, એટલે કણ પ્રકૃતિ તો ઓલરેડી એની છે, પણ એની જે તરંગ પ્રકૃતિ સાબિત થાય એ આ કન્સેપ્ટ પર આધારિત સાબિત થાય. બરાબર. એટલે તમે કદાચ કોઈક આકૃતિ જોઈ હશે કે ઇલેક્ટ્રોન્સની મુવમેન્ટ કેવી રીતે થાય છે, તો ઇલેક્ટ્રોન્સની મુવમેન્ટ એ 3 ડાયમેન્શન હોય છે. જો તમે કદાચ આવી આકૃતિ જોઈ હોય, આને આપણે ઝેડ અક્ષમાં ગતિ કહી દઈએ, આને આપણે વાય અક્ષ પર ગતિ કહી દઈએ, આને આપણે એક્સ અક્ષ પર ગતિ કહી દઈએ. સો આ જે તમને ઇલેક્ટ્રોન્સની મુવમેન્ટ દેખાય છે, બીકોઝ ઓફ ધીઝ રીઝન કે જેમ્સ ક્લાર્ક મેક્સવેલે પોતાની આ પ્રકારની થિયરીને પ્રસ્તુત કરી અને એના પરથી એવું કહી દીધું કે જ્યારે કોઈ પણ વીજભારિત કણ પ્રવેગથી ગતિ કરશે. પ્રવેગથી કેમ ગતિ કરે? કે પ્રવેગ એટલે વેગના છેદમાં સમય થાય. બરાબર, કે સમયને ધ્યાનમાં રાખીને એની વેલોસિટી બદલાય, પણ એક કોણીય વેગની રીતે ઓલરેડી ભ્રમણ કરે છે, પણ બેઝિકલી એને જેટલું કેન્દ્રગામી બળ લાગે છે એટલું જ કેન્દ્ર ત્યાગી બળ લાગે છે. એટલે આ ઇલેક્ટ્રોનની ગતિ એકદમ સ્મૂથલી નહીં હશે, થોડીક વાઇબ્રેશનવાળી હશે. કોઈક જગ્યાએ ઇલેક્ટ્રોન વધારે જશે, કોઈક જગ્યાએ ઇલેક્ટ્રોન ઓછા જશે. તો દેટ મીન્સ કે ઉપર નીચે ગતિ કરશે. સો દેટ મીન્સ કે અહીંયા જે ઇલેક્ટ્રોનની ગતિ થશે એ કંઈક આ પ્રમાણેની ગતિ થશે, અને આવી જ ગતિને આપણે ઇલેક્ટ્રોનની બોલો કેવી ગતિ કહીએ છીએ? તરંગ સ્વરૂપની ગતિ કહીએ છીએ. સો આ રીઝનને કારણે એવું સાબિત થઈ ગયું કે ઇલેક્ટ્રોન એ કણ અને તરંગ એમ બંને પ્રકૃતિ ધરાવે છે. આ જેમ્સ ક્લાર્ક મેક્સવેલની જે પોતાની થિંકિંગ થિયરી હતી એના પરથી એક નવી ડિસ્કવરી સાબિત થઈ કે આ જે વીજ ચુંબકીય વિકિરણ છે એ વીજ ચુંબકીય વિકિરણની પોતાની શરત શું છે, પોતાની લાક્ષણિકતા શું છે. એટલે જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રકાશનો કણ, અહીંયા આપણે પાછળ પ્રકાશના કણને એક નામ આપીશું જેને કહેવામાં આવશે ફોટોન્સ. આ ફોટોન્સની ઉત્પત્તિ કંઈક એક પ્રકારે ઇલેક્ટ્રોન્સ જેવી જ હશે, ઇલેક્ટ્રોન જેવી જ હતી, એટલે આને ફોટો ઇલેક્ટ્રોન્સ કહેવાય. ફોટો શબ્દ પ્રકાશ માટે વપરાયો, બરાબર. અને ફોટોન્સ એટલે પ્રકાશનો નાનામાં નાનો કણ અથવા નાનામાં નાનો સમૂહ, જેને ફોટોન્સ તરીકે ઓળખવામાં આવે છે. સો આનું મેઇન કારણ એ હતું કે પ્રકાશના કણ જે રીતે વીજ ચુંબકીય વિકિરણ ઉત્પન્ન કરે છે એ જ રીતે ઇલેક્ટ્રોન પણ વીજ ચુંબકીય વિકિરણ ઉત્પન્ન કરે છે. એટલે ફોટોન એ પોતે કણ છે, એ જ પ્રમાણે ઇલેક્ટ્રોન પણ એ પોતે કણ છે. ફોટોન જે રીતે તરંગ પ્રકૃતિ ઉત્પન્ન કરી શકે છે, સેમ એ જ રીતે ઇલેક્ટ્રોન પણ તરંગ પ્રકૃતિ ઉત્પન્ન કરી શકે છે. પણ આપણા માટે ખ્યાલ એ આવે કે જો કોઈ કણ જો તરંગ તરીકે વર્તતો હોય તો શું એ ખરેખર વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાને ફોલો કરે છે? આ પણ આપણા માટે મહત્ત્વનું છે, બરાબર. દાખલા તરીકે હું એક તમને એક્ઝામ્પલ આપું. આકાશમાં ઉડતું કોઈ પણ વિમાન હોય એનું કંટ્રોલ ક્યાંથી થાય? તો તમને ખબર છે, રડાર મારફત થાય. જો એને રડાર મારફતથી કોઈ પણ એને સિગ્નલ ન મળે તો દેટ મીન્સ કે એ વિમાન અટવાઈ જાય છે હવામાં. તમે આટલી વાત તો તમે એકદમ સિમિલરિટી સાથે જાણો છો. તો એનો મતલબ કે હવામાં ઉડતા વિમાનને સિગ્નલ મળે છે રડારમાંથી, તો દેટ મીન્સ કે રડારમાંથી ઉત્પન્ન થતા જે તરંગો છે એ વિમાનમાંથી આવતા તરંગોની સાથે પોતાની ફ્રીક્વન્સી મેચ કરશે અને એને કારણે એને પર્ટિક્યુલર સિગ્નલ મળે છે. મતલબ ત્યાં સુધી વિમાન લેન્ડિંગ નથી કરી શકતું જ્યાં સુધી એને રડાર મારફત કોઈ ઇન્ફોર્મેશન નથી મળતી, બરાબર. તો સેમ એ જ વસ્તુ અહીંયા પણ થાય છે કે જો કોઈ કણ તરંગ પ્રકૃતિ ધરાવતો હોય તો તેને વિદ્યુત ચુંબકીય વિકિરણની લાક્ષણિકતા સાથે ફોલો થવું જોઈએ. હવે વીજ ચુંબકીય વિકિરણની અંદર આ જે શબ્દ તમને દેખાય છે વીજ ચુંબકીય, વીજ ચુંબકીયનો મતલબ શું થાય કે તેની અંદર બે ક્ષેત્ર ઉત્પન્ન કરતા ઘટકો હશે. એક ઘટક હશે વિદ્યુતીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા ઘટકો, જેને આપણે તરંગ જ કહીશું, બરાબર. અને બીજા ઘટક કયા હશે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા ઘટકો, જેને આપણે તરંગો કહીશું. એટલે અહીંયા જેટલી પણ આપણે વાત કરવાની છે એ તરંગના સ્વરૂપમાં કરવાની છે. તો શું આ તરંગોનું મૂવમેન્ટ આપણે કેવી રીતે કરી શકીએ? તો જ્યારે કોઈ પણ કણ તરંગ તરીકે વર્તતો હોય ત્યારે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતા ઘટકો એકબીજાને પરસ્પર લંબરૂપે ગતિ કરશે. અને એ લંબરૂપે ગતિ કયા પ્રકારની છે એની હવે આપણે આકૃતિ જોઈને ત્યાર પછી આપણે એની લાક્ષણિકતા જોઈશું. સો આ એક પ્રસ્તાવિક માહિતી હતી અને આ પ્રસ્તાવિક માહિતી તમને પેમ્પલેટ કરતાં બહુ ડીપમાં આપી છે, તમારે સમજવી પણ એટલી જ જરૂરી છે.
બરાબર. સો હવે એટલું સાબિત થઈ ગયું કે પરમાણુનું વિભાજન ભલે 3 કણમાં થાય, પણ ઇલેક્ટ્રોન જ એક એવો કણ હતો કે જે ઓલરેડી કેન્દ્રની આસપાસ પ્રવેગથી ગતિ કરે છે. એટલે આ ઇલેક્ટ્રોનની કણ અને તરંગ પ્રકૃતિ સાબિત થઈ, જે પ્રકાશના કણ ફોટોનને રિલેટેડ જોવા મળી, અને એને કારણે આ ઇલેક્ટ્રોન એ વીજ ચુંબકીય વિકિરણ ઉત્પન્ન કરીને તે દ્વૈત સ્વભાવ તો ધરાવે જ છે, પણ સાથે સાથે પરમાણવીય વર્ણપટની પણ આપણને માહિતી આપે છે. ઓકે, સો આપણે સૌથી પહેલાં આનો ખ્યાલ મેળવીશું કે વિદ્યુત ચુંબકીય વિકિરણના દ્વૈત સ્વભાવ પર જઈએ એ પહેલાં વીજ ચુંબકીય વિકિરણ એ ખરેખર શું છે અને ઇલેક્ટ્રોન એને કેવી રીતે ઉત્પન્ન કરી શકે છે એની માહિતી જોઈએ. આપણે હમણાં એવી ચર્ચા કરી કે ઇલેક્ટ્રોન એ પ્રકાશના કણ ફોટોનની જેમ વીજ ચુંબકીય વિકિરણ એટલે કે વીજ ચુંબકીય તરંગની જેમ ઓલરેડી પ્રસરણ પામી શકે છે. પરિસ્થિતિ એ છે કે આપણે સૌથી પહેલાં પ્રકાશની સ્વભાવ પ્રકૃતિ જાણવી પડે. પ્રકાશની સ્વભાવ પ્રકૃતિ શું છે વિદ્યાર્થી મિત્રો? તો પ્રકાશનો સ્વભાવ તો આદિકાળથી જાણીતો છે, અને પ્રકાશ એ ન્યૂટનના સમયમાં કણો તરીકે વધતો હતો એ આપણે જાણીએ છીએ. પણ જ્યારે 19મી સદીની શરૂઆત થઈ તો 19મી સદીની શરૂઆતના વર્ષોમાં જ એવું સાબિત થઈ ગયું કે પ્રકાશને તરંગ પ્રકૃતિ પણ છે. એટલે પ્રકાશ હવે ડ્યુઅલ નેચર ધરાવતો થઈ ગયો, કણ તરીકે પણ અને તરંગ તરીકે પણ. તો જ્યારે એનો તરંગ સ્વભાવ નક્કી થયો તો એની સરખામણી વિદ્યુત ચુંબકીય તરંગની સાથે કરવામાં આવી. તો આપણે જોઈશું કે વિદ્યુત ચુંબકીય તરંગોની સરળ ગુણધર્મવાળી લાક્ષણિકતા શું છે. બરાબર. તો આપણી પાસે જે નેક્સ્ટ ટોપિક છે એ છે વીજ ચુંબકીય અથવા વિદ્યુત ચુંબકીય, બંને શબ્દ તમે આપી શકો છો. વિદ્યુત ચુંબકીય તરંગોના સરળ ગુણધર્મો. તો વિદ્યુત ચુંબકીય તરંગોના સરળ ગુણધર્મોની વાત કરીએ તો જ્યારે આ તરંગો વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રમાંથી જ્યારે પાસ આઉટ થતા હોય ત્યારે એમની ગતિ કયા સ્વરૂપની હોય, તો એના માટે આપણે એક આકૃતિ દોરીશું. આપણી પાસે ઝેડ અક્ષ છે. બરાબર. આપણે થોડીક પ્રોપર રીતે એને દોરી દઈએ. આપણી પાસે આ ઝેડ અક્ષ છે, આ આપણી પાસે વાય અક્ષ છે, અને આ આપણી પાસે એક્સ અક્ષ છે. આ એક્સ અક્ષ જે છે એ તરંગને પ્રસરવા માટેની દિશા છે, એટલે સંચરણની દિશા કહીએ, અથવા તો આપણે બીજા શબ્દોમાં કહીએ પ્રસરણની દિશા. તો જોજો, હું બે પ્રકારના તરંગોની માહિતી મેળવીશું. બરાબર. ચલો, આ આપણી પાસે ચુંબકીય ઘટક પહેલાં આપણે ઝેડ અક્ષ પરથી મેળવી લઈએ. બરાબર. તો ચલો, ઝેડ અક્ષ ઉપરથી એટલે આ એક્સ અક્ષને જે સમતલ છે ત્યાં વિદ્યુત ચુંબકીય તરંગની ગતિ થશે. તો એ ગતિ કંઈક આ પ્રમાણેની છે. બરાબર. આને આપણે કહી દઈએ વિદ્યુતીય ક્ષેત્રીય ઘટક, એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતું તરંગ લઈ લઈએ. બરાબર. ત્યાર પછી આ એકબીજાને લંબ જોવા મળશે. બરાબર. આ રીતે. તો આ જે આપણી પાસે છે તે ચુંબકીય ક્ષેત્રીય ઘટક એટલે કે તરંગ લઈ લઈએ. બરાબર. ચલો, એને થોડુંક વધારે પડતું ક્લેરિફાઈ કરવા માટે આપણે એને આ પ્રમાણે સમતલીય આકૃતિ ડ્રો કરી દઈએ, એટલે તમને ખબર પડે કે આમાં આ કયો ઘટક ચુંબકીય ક્ષેત્રવાળો છે અને કયો ઘટક વિદ્યુતીય ક્ષેત્રવાળો છે. તો જે લાઇનિંગવાળો ભાગ દેખાય છે એમાં તમે જોઈ શકો છો આ તરંગ આમ જાય છે, આ તરંગ આમ જાય છે. સો દેટ મીન્સ કે આ બંને વચ્ચે જે અહીંયા ખૂણો બને છે તે 90 ડિગ્રીનો છે. બરાબર. તો આની પહેલી લાક્ષણિકતા શું આવશે? તો પહેલી લાક્ષણિકતા એવી આવે કે આ તરંગો જ્યારે વિદ્યુતીય અને ચુંબકીય એમ બંને ક્ષેત્રોમાંથી
પસાર થાય ત્યારે તેઓ બંને ક્ષેત્રોને લંબરૂપે પ્રસરણ પામે છે. જ્યારે કોઈ પણ કણ આવી તરંગ પ્રકૃતિ ધરાવતો હોય અને વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રમાંથી જ્યારે પસાર થતો હોય ત્યારે તે બંને ક્ષેત્ર એકબીજાને પરસ્પર લંબરૂપે પ્રસરણ પામે છે, તો કણની ગતિ પણ એ પ્રમાણે લંબરૂપે જ પ્રસરણ પામશે. તો માની લો એક સિમ્પલ એક ડાયાગ્રામ દોરી દઉં કે અહીંયા પણ કોઈ પર્ટિક્યુલર કણ છે આવી રીતે, અને અહીંયા પણ કોઈ પર્ટિક્યુલર કણ છે. સો કણોની જ ગતિ થવાની આખોને આખો પુંજ આવવાનો છે જે એકબીજાને લંબરૂપે ગતિ કરશે એવું આપણે જોઈ શકીએ. ચલો ત્યાર પછી સેકન્ડ લાક્ષણિકતા જોઈએ. સેકન્ડ લાક્ષણિકતા, આ તરંગો ધ્વનિ અથવા પાણીના તરંગોની જેમ માધ્યમની જરૂર હોતી નથી. તેઓ શૂન્ય અવકાશમાં પણ ગતિ કરી શકે છે. મેં તમને હમણાં એક એક્ઝામ્પલ આપ્યું કે રડારમાંથી આવતા વિદ્યુત ચુંબકીય સિગ્નલ્સ અને વિમાન તરફથી મળતા એટલે કે આવતા વિદ્યુત ચુંબકીય સિગ્નલ્સ છે તો ઓલરેડી ડિસ્ટન્સ કેટલું દૂર હોય છે, છતાં પણ એ સિગ્નલ્સનું પ્રસરણ ઓલરેડી હવામાં થઈ શકે છે. એટલે આવા તરંગોને પાણી અને ધ્વનિના તરંગોની જેમ કોઈ માધ્યમની જરૂર હોતી નથી. બરાબર, એ શૂન્ય અવકાશમાં પણ ગતિ કરી શકે છે. બીજું એક તમને એક્ઝામ્પલ આપું. તમે કોઈ માઉન્ટેન એરિયામાં ગયા હોય અને એ ઘણા બધા પર્વતોની વચ્ચેથી જો પાણીનું વહેણ આવતું હોય અને જ્યારે એનું આખું એટમોસ્ફિયર રાત્રે શાંત થઈ જાય તો તમે એ પાણીના તરંગોનો જે અવાજ છે, એની જે મધુર તમને ધ્વનિ છે એ પણ તમને જોવા મળે છે. સો એનું રીઝન શું છે? એનું રીઝન એ છે કે તે શૂન્ય અવકાશમાં પણ ગતિ કરી શકે છે. આપણા પૃથ્વીના બહારના વાતાવરણમાં સેટેલાઇટ છે તો એ સેટેલાઇટમાંથી પણ આપણને સિગ્નલ્સ મળે છે. અત્યારે આપણે જે પણ વસ્તુ આપણે ઉપયોગ કરીએ છીએ એઝ અ ડિજિટલ ટેકનોલોજી, એનું મેઇન કારણ છે વીજ ચુંબકીય તરંગોની માહિતી. ઓકે, ચલો ત્રીજી વસ્તુ, આ તરંગો જુદા જુદા પ્રકારના હોય. આ તરંગો જુદા જુદા પ્રકારના હોય અને આ તરંગો જુદા જુદા પ્રકારના હોવાનું રીઝન શું? કે દરેક તરંગોની તરંગ લંબાઈને આપણે આ રીતે લેમ્ડા તરીકે ઓળખીએ છીએ, અથવા આવૃત્તિને આ પ્રમાણે ન્યૂ તરીકે ઓળખીશું. બરાબર, તમારે આમ વી નથી લખવાનું, વીને આમ કરી દેવાનું, એટલે એને આપણે આવૃત્તિ કહીશું. તરંગ લંબાઈ એટલે વેવ લેન્થ કહેવાય અને આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી કહેવાય. બરાબર, એ પ્રમાણે આપણે એને સેટ કરી શકીએ છીએ. એટલે કે રેડિયોમાંથી મળતા તરંગો અને રડારમાંથી આવતા તરંગો એ બંનેની આવૃત્તિ અને તરંગ લંબાઈ કદી સમાન હોતી નથી. ક્યાં તો તમે એને મહત્વ તરંગ લંબાઈના સ્વરૂપમાં આપો અથવા તો એને આવૃત્તિના સ્વરૂપમાં મહત્વ આપો. બેમાંથી કોઈ પણ એક રીતે તમે તરંગોની ઓળખાણ કરી શકો. બરાબર, કારણ કે તરંગ લંબાઈ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આના પછીની જે થિયરી આવશે એની અંદર આપણે ફોકસ કરવાના છે. ચલો ચોથી વસ્તુ, આ તરંગોને દર્શાવવા માટે કેટલાક એકમો આવશ્યક છે. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જો તમારે આવા વિદ્યુત ચુંબકીય વિકિરણની માહિતી મેળવવી હોય તો તમારે કેટલાક એકમો આની સાથે દર્શાવવા જરૂરી છે. હવે આવા એકમો કયા કયા હશે? તો આવા એકમો તરીકે છે વિદ્યાર્થી મિત્રો, ક્યાં તો એંગસ્ટ્રોમ હોઈ શકે, ક્યાં તો નેનોમીટર હોઈ શકે, ક્યાં તો પિકોમીટર હોઈ શકે, ક્યાં તો માઇક્રોમીટર હોઈ શકે, અથવા તો મિલીમીટર હોઈ શકે. પણ આ જે તમે એકમો જુઓ છો એની એક પર્ટિક્યુલર લાક્ષણિકતા બનશે. હવે આ એકમોના સ્વરૂપમાં આપણે કઈ કઈ રાશિ જે અહીંયા દર્શાવી શકીએ, જેમાં એમનો આવશે કંપ વિસ્તાર, એમની આવશે આવૃત્તિ, ત્યાર પછી આવશે તરંગ આંક. બરાબર, આ ત્રણ એવી માહિતીઓ છે કે જે આવા વિદ્યુત ચુંબકીય વિકિરણ એકબીજાથી જુદા છે કે સરખા છે એની ટોટલ તમને સરખામણી કરીને આપશે. આપણે જાણીએ છીએ
કે દ્રશ્યમાન વર્ણપટના વિસ્તારમાં જે કિરણો હોય છે એની રેન્જ 4000 એંગસ્ટ્રોમથી લઈને 8000 એંગસ્ટ્રોમ સુધીની હોય છે. આ બધી માહિતી તમને ખબર છે. તમે એને 7500 કે 7600 પણ લખી શકો, પણ એવું કહેવાય છે કે દ્રશ્યમાન વર્ણપટના વિસ્તારમાં જે પ્રકાશના તરંગો આપણે નરી આંખે કોઈ વસ્તુ જોઈ શકીએ છીએ, બરાબર, જે આપણી પૃથ્વીના વાતાવરણમાં છે, એની કણોની જે રેન્જ છે, એની તરંગ લંબાઈ છે, એ 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ સુધીના ગાળાની અંદર જોવા મળે છે, જેને આપણે દ્રશ્યમાન વિસ્તાર કહીએ છીએ. આનાથી જો તમે વિસ્તાર બદલી નાખો તો ક્યાં તો એ પારરક્ત વિસ્તારમાં આવી જાય, ક્યાં તો એ પારજાંબલી વિસ્તારમાં આવી જાય. સૂર્યમાંથી પારજાંબલી વિકિરણ આવે છે, પણ આપણે એને નરી આંખે જોઈ શકતા નથી, બરાબર. સો બેઝિકલી આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણની ગતિ હોય કે જ્યારે કણ તરંગ સ્વભાવ ધરાવતો હોય ત્યારે એને આ 4 સરળ ગુણધર્મોનું પાલન કરવું પડે છે. પહેલો કયો ગુણધર્મ છે કે આવા ક્ષેત્રો એકબીજાને લંબરૂપે પસાર થાય તો કણ પણ આ રીતે લંબરૂપે જ પસાર થતો હશે. બીજું, ધ્વનિ અથવા પાણીના તરંગોની જેમ તમને કોઈ માધ્યમની જરૂર હોતી નથી, શૂન્ય અવકાશમાં પણ તે ગતિ કરી શકે છે. ત્રીજું, આ તરંગો જુદા જુદા પ્રકારના હોય છે જે તરંગ લંબાઈ અથવા આવૃત્તિથી જુદા પડે છે, અને આવા તરંગોને દર્શાવવા માટે કેટલાક એકમોની જરૂર હોય છે, જે આ પ્રકારના એકમો તો છે, પણ એના માટેની જે રાશિઓ છે એમાં તરંગ લંબાઈ, આવૃત્તિ, તરંગ આંક અને કંપ વિસ્તાર, આવા 4 એકમોની જરૂર પડે છે. તો હવે આપણે જોઈશું આના અલગ અલગ એકમો કે આપણે તરંગોને કેવી રીતે ઓળખી શકીએ. હવે વિદ્યુત ચુંબકીય તરંગોને દર્શાવવા માટે આપણે જે કેટલાક એકમોની જરૂરિયાત ઉત્પન્ન થાય છે, જેની અંદર પહેલું છે તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ કોને કહેવાય, બરાબર, એની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય, એમ તો તમને ખબર જ હશે. 2 ક્રમિક શૃંગ અથવા ગર્ત વચ્ચેના અંતરને શું કહેવામાં આવે, તરંગ લંબાઈ લેમ્બડા કહેવાય. 2 ક્રમિક શૃંગ અથવા 2 ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને શું કહેવાય, તરંગ લંબાઈ લેમ્બડા, બરાબર. એટલે એની જે સંજ્ઞા છે એ આપણે રજૂઆત કરીએ છીએ લેમ્બડા. હવે કેવી રીતે, તો માની લો કે આપણી પાસે આ પ્રકારની 2Dની અંદર આપણે રચના લઈ લઈએ, બરાબર. અહીંયાથી આપણે એક તરંગની ગતિ લઈ લઈએ, બરાબર. ચલો, આ તમારી પાસે શૃંગ છે, એ જ રીતે આ પણ તમારી પાસે શૃંગ છે. તો આ 2 ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર અથવા તો આ 2 ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર, જેને શું કહેવામાં આવે, તરંગ લંબાઈ લેમ્બડા. જેનો એકમ આપણે વાત કરીએ તો એના એકમ કયા કયા છે, મતલબ કે એને કયા કયા એકમમાં માપી શકીએ, તો એંગસ્ટ્રોમમાં માપી શકીએ, પિકોમીટરમાં માપી શકીએ, ફેમ્ટોમીટરમાં માપી શકીએ, નેનોમીટરમાં માપી શકીએ, અને માઇક્રોમીટરમાં પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ, બરાબર. ચલો, આ એનો એકમ થઈ ગયો. ત્યાર પછી એની જો આપણે બીજી માહિતી લઈએ તો આપણે જાણીએ છીએ કે 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻10 મીટર થશે, બરાબર. ચલો, 0.1 × 10⁻⁹ મીટર થાય, એટલે આપણે એને 0.1 શું કહી દઈશું, નેનોમીટર કહી દઈએ. આ પ્રકારના રૂપાંતરણ આપણે માહિતીગાર થઈ શકીએ. ચલો, ત્યાર પછી આવૃત્તિ, જેને ફ્રીક્વન્સી કહેવાય, બરાબર. તો એની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકીએ કે 1 સેકન્ડમાં કોઈ બિંદુ એથી પસાર થતા તરંગોની સંખ્યાને, બોલો શું કહેવામાં આવે, આવૃત્તિ કહેવાય. જો આના માટે એક સિમ્પલ તમને પ્રયોગ બતાવો. તમે માની લો કે અહીંયાથી દોરીને પકડો ને દોરીને આમ ઝાટકો આપો, કોઈ એક આધાર પર તમારે બાંધી દેવાનું, અને અહીંયાથી તમારે ઝાટકો આપવાનો. તો જેટલા શૃંગ અને ગર્ત તમને 1 સેકન્ડમાં દેખાય એની જે ટોટલ સંખ્યા તમે લેશો, તરંગોની સંખ્યા, શૃંગ અને ગર્ત બંનેને આવરી લેવાના, બરાબર. તો એને કહેવામાં આવે આવૃત્તિ. ઘણી વખત આપણે એવું જોઈએ ને કે નેટની ફ્રીક્વન્સી નથી આવતી, નેટ પકડાતું નથી. એનું બેઝિકલી મેઇન રીઝન એ હોય
કે કોઈ જગ્યાથી તરંગો એને એટલે કે જે રિસીવર છે એ રિસીવર ઉપર એ સિગ્નલ્સ તમને ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા હોય તો ઘણી વખત નેટનું કનેક્શન તૂટી જાય છે. સો એ આ પ્રમાણે એટલે આપણે ઘરની અંદર છે ને વાઈફાઈની સાથે રાઉટર લગાવવું પડે છે. સો એ રાઉટરનો મેઇન રોલ અહીંયા આવૃત્તિ ફ્રીક્વન્સી પકડવાનો છે. ઓકે, ચલો એની જે સંજ્ઞા છે, સંજ્ઞા એ આપણે આ પ્રમાણે આપી શકીએ, જેને આપણે ન્યૂ તરીકે ઓળખીશું. બરાબર. અને એકમની વાત કરીએ તો આનો એકમ ક્યાં તો હર્ટ્ઝ છે અથવા તો સેકન્ડ ઇન્વર્સ છે. અને આ જે આવૃત્તિ હશે એમાં 10નો હંમેશા ધન ઘાતાંક જ આવશે. આ વસ્તુ સમજી લેજો. બરાબર. એનો એકમ હર્ટ્ઝ છે અથવા તો શું છે? સેકન્ડ ઇન્વર્સ છે. ચલો ત્રીજી જે વ્યાખ્યા છે, બરાબર, એ છે તરંગોનો વેગ. બરાબર. તરંગોનો વેગ એટલે કે કેટલું ડિસ્ટન્સ એ કાપી શકે, જેને વેલોસિટી કહેવામાં આવે. તો 1 સેકન્ડમાં તરંગ દ્વારા કપાતા અંતરને, બરાબર, કપાતા અંતરને તરંગનો શું કહેવામાં આવે? વેગ કહેવામાં આવે. બરાબર. એ વેગ જે છે એ એકચ્યુઅલી એની સંજ્ઞા બને છે સ્મોલ સી. બરાબર. અને વેગ હોવાથી એનો એકમ મીટર પર સેકન્ડ અથવા તો સેન્ટીમીટર પર સેકન્ડ આવે, જેનું સૂત્ર બને છે C = λ/μ. અને તરંગનો વેગ હંમેશા ફિક્સ વેલ્યુ સાથે હોય, જેની વેલ્યુ હોય છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. ઓકે, ચલો ત્યાર પછી ચોથી વસ્તુ છે કંપ વિસ્તાર. બરાબર. કંપ વિસ્તારને કહેવામાં આવે એમ્પ્લિટ્યુડ. આપણે એક શબ્દ ઉપયોગ કરીએ છીએ, ખબર છે? એમ્પ્લીફાયર. એમ્પ્લીફાયર એ ખરેખર શું કરે કે જે એકદમ ડબિંગ વોઇસ હોય, એકદમ ડાઉન થયેલો વોઇસ હોય, એને એક ફિલ્ટ્રેશન આપે, ફિલ્ટર કરે, અવાજને શું કરે? ફિલ્ટર કરે. મતલબ કોઈ પણ માની લો કે તમે મ્યુઝિક સાંભળતા હોય, પણ એ મ્યુઝિકની સાથે જો તમે એમ્પ્લીફાયર લગાવી દો તો એનો જે ઓરિજિનલ વોઇસ હોય એ ટોટલ આખો ફિલ્ટર થઈને આપણને એક ન્યૂ વોઇસ મળે, જેથી આપણે પર્ટિક્યુલર જેટલા પણ બાસ, ટ્રેબલ, ખંજરી જે પણ કંઈક વાગતું હોય એ આપણે ક્લિયરલી સાઉન્ડ કરી શકીએ, ક્લિયરલી લિસનિંગ કરી શકીએ. એનું મેઇન રીઝન છે કંપ વિસ્તાર. તો કંપ વિસ્તાર એટલે અહીંયા આકૃતિ પરથી સમજીએ. શૃંગની ઊંચાઈ અથવા તો ગર્તની ઊંડાઈ, જેને આપણે શું કહીએ છીએ? કંપ વિસ્તાર, જેને એમ્પ્લિટ્યુડ કહેવાય. શું કહેવામાં આવશે? એમ્પ્લિટ્યુડ. એટલે આ ઊંચાઈ અને ઊંડાઈ પણ એક પ્રકારની લેન્થ જ છે. બરાબર. તો આપણે એને આ જ પ્રમાણે મીટરની અંદર મેઝરમેન્ટ કરી શકીએ. બરાબર. સંજ્ઞા બનશે કેપિટલ A. સંજ્ઞા કઈ બનશે વિદ્યાર્થી મિત્રો? કેપિટલ A બનશે. ચલો પાંચમી વાત છે તરંગ આંકની વાત કરીએ. તરંગ આંક એટલે ન્યૂ બાર થશે. આવૃત્તિની ઉપર તમારે બાર કરી દેવાનું, એની સંજ્ઞા બનશે. બરાબર. અને એ છે તરંગ લંબાઈના વ્યસ્તને, બોલો શું કહેવામાં આવશે? તરંગ આંક. સો ધેટ મીન્સ કે ન્યૂ બાર = શું આવશે? 1/λ. ઓકે. અને આને જો મીટરમાં લો તો આ મીટર ઇન્વર્સમાં આવે. આને જો સેન્ટીમીટરમાં લો તો આનો એકમ શું આવશે? સેન્ટીમીટર ઇન્વર્સમાં આવશે. સો કોઈ પણ તરંગોને ઓળખવા હોય તો એના માટે આ પ્રકારની માહિતી આપણને ખૂબ જ જરૂરી છે. ઓકે. હવે આપણી પાસે જે જુદા જુદા વિદ્યુત ચુંબકીય તરંગો છે, એ વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ અને આવૃત્તિ એકબીજાથી કયા પ્રમાણમાં છે એની હવે આપણે ચર્ચા કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જુદા જુદા વીજ ચુંબકીય તરંગો દેખાય છે અને એ વીજ ચુંબકીય તરંગો પ્રમાણે એનો સ્ત્રોત કયો છે, એના ઉપયોગો કયા કયા છે, એની તરંગ લંબાઈની રેન્જ કેટલી છે, તેની આવૃત્તિની રેન્જ કેટલી છે, દરેક માહિતીને આપણે ફોકસ કરીએ. તો સૌથી પહેલું છે રેડિયો તરંગ. રેડિયો તરંગ એ મોટે ભાગે જે આપણે રેડિયો પ્રસારણ થતા હોય
એની અંદર જ મોટે ભાગે એની જરૂરિયાત ઉત્પન્ન થાય છે, બરાબર. જેના માટે એની તરંગ લંબાઈની જે રેન્જ છે એ છે 3×10⁻14 થી 3×10⁷ એંગસ્ટ્રોમ થશે, બરાબર. સો આ પ્રમાણે આપણે એની તરંગ લંબાઈને સેટ કરી શકીએ, એટલે કે આ એની તરંગ લંબાઈનો ગાળો છે. આવૃત્તિ 1×10⁵ હર્ટ્ઝથી 1×10⁹ હર્ટ્ઝ થશે. સ્ત્રોત ઊંચી આવૃત્તિ ધરાવતો એસી પ્રવાહ, અને એનો ઉપયોગ શું છે? રેડિયો પ્રસારણમાં. ચલો ત્યાર પછી છે માઇક્રો તરંગ. માઇક્રો તરંગ માટે લેમડાનો ગાળો છે 3×10⁷ એંગસ્ટ્રોમથી 6×10⁶ એંગસ્ટ્રોમ. અહીંયા જ્યાં પૂરું થાય છે ત્યાંથી અહીંયા શરૂ કરવાનું. 3×10⁷ એંગસ્ટ્રોમથી 6×10⁶ એંગસ્ટ્રોમ. આવૃત્તિનો ગાળો છે 1×10⁹ થી 5×10⁻11 હર્ટ્ઝ. સ્ત્રોત છે ક્લેસ્ટ્રોન નળી. તમે યુટ્યુબ ઉપર સર્ચ કરશો તો ક્લેસ્ટ્રોન જે નળી છે, ક્લેસ્ટ્રોન માટેની જે માહિતી છે તમને મળી જશે. ઉપયોગ છે રડારમાં, બરાબર. જ્યાં પણ ધાતુની બનાવટ દ્વારા સબમરીન લઈ લો કે પછી રડારમાં લઈ લો, ઉપર જે તમને સિગ્નલ્સ જે બધા કલેક્ટ થાય છે, જેના દ્વારા રડાર દ્વારા આપણને સિગ્નલ્સ કલેક્શન થાય છે. ત્યાર પછી છે આઈઆર તરંગ. લેબડાનો ગાળો છે 6×10⁶ એંગસ્ટ્રોમથી 7600 એંગસ્ટ્રોમ, બરાબર. આને પણ તમે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં કન્વર્ટ કરી શકો. આવૃત્તિનો ગાળો છે 5×10⁻11 હર્ટ્ઝથી 3.95×10⁻16 હર્ટ્ઝ થશે. અગ્નિથી પ્રકાશિત થતી વસ્તુ, બરાબર, જેમ કે પદાર્થને ગરમ કરવા માટે આપણે જે માઇક્રોવેવ જોઈએ છે, બરાબર. માઇક્રોવેવની અંદર આપણે કોઈ ઠંડો ખોરાક મૂકીએ રૂમ ટેમ્પરેચરવાળો, થોડા સમય માટે રાખી મૂકીએ 10 મિનિટ માટે, તો એને આખા બધી જ સાઈડથી એક સરખી ગરમી મળે છે. તો પદાર્થને ગરમ કરવા માટે આપણે આ આઈઆર તરંગોની માહિતી મેળવીએ છીએ. ત્યાર પછી દૃશ્યમાન તરંગ, જેમાં આપણને બધી વસ્તુ દેખાય છે. લેમડા છે 7600થી 3800 એંગસ્ટ્રોમ સુધીનો ગાળો છે. આવૃત્તિ છે 3.95×10⁻16 હર્ટ્ઝથી 7.9×10⁻14 હર્ટ્ઝ, બરાબર. આટલો આપણે આવૃત્તિનો ગાળો લઈએ છીએ, બરાબર. એનો સ્ત્રોત છે વિદ્યુત બલ્બ અને સૂર્યપ્રકાશ. ઉપયોગ છે પ્રકાશ મેળવવા માટે, એટલે આપણે જે ટ્યુબલાઇટ, બલ્બ કે પછી કોઈ પણ એલઈડી લાઇટની વાત કરીએ એ આ પ્રકાશની અંદર જોવા મળશે. ત્યારબાદ છે યુવી પ્રકાશ. લેમડા છે 3800થી 150 એંગસ્ટ્રોમ, જેને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં તમે કન્વર્ટ કરી શકો. આવૃત્તિ છે 3.95×10⁻16 હર્ટ્ઝથી 7.9×10⁻14 હર્ટ્ઝ, બરાબર. ચલો સ્ત્રોત છે સૂર્યપ્રકાશ અને મર્ક્યુરી લેમ્પ. મોટેભાગેનો ઉપયોગ જંતુનાશક બલ્બમાં થાય. તમે કીટાણુ દૂર કરવા હોય, બરાબર, અથવા તો એને સંપૂર્ણપણે જંતુરહિત કરવા હોય તો એને યુવી ચેમ્બરમાંથી પાસ આઉટ કરવામાં આવે, બરાબર. એવા યુવી પ્રકાશનો ઉપયોગ એની અંદર થાય છે. છઠ્ઠું છે ક્ષ કિરણ, જેને એક્સરેઝ કહેવાય. લેમડા છે 150થી 0.1 એંગસ્ટ્રોમ. આવૃત્તિ છે 2×10⁻15 હર્ટ્ઝથી 3×10⁻20 હર્ટ્ઝ. ધાતુની પ્લેટ પર કેથોડ કિરણનો મારો કરવામાં આવે, એટલે એ કેથોડ કિરણો પાછળથી ક્ષ કિરણમાં કન્વર્ટ થયા. તમે 10મા નંબરનો જે ક્વેશ્ચન્સ છે એમાં જોયું હશે કે એ કેથોડ કિરણો પાછળથી ક્ષ કિરણ તરીકે વર્તણૂક તરીકે જોવા મળ્યા, અને મોટાભાગનો ઉપયોગ ક્યાં થાય છે? તબીબી ક્ષેત્રમાં થાય છે. ત્યાર પછી છે ગેમા કિરણો. ગેમા કિરણની લેમડા છે 0.1થી લઈને 0.01 એંગસ્ટ્રોમ સુધીનો ગાળો છે. આવૃત્તિ 2×10⁻29 હર્ટ્ઝથી 3×10⁻20 હર્ટ્ઝ. રેડિયો એક્ટિવ ક્ષયની દ્વિતીયક અસર, એટલે કે કેન્સરની સારવાર કરવા માટે જે કિરણનો મારો કરવામાં આવે છે એ આ ગેમા કિરણનો મારો છે, જે શરીરમાં અનેક ગણી ગરમી ઉત્પન્ન કરે છે અને ત્યાંથી ગાંઠોની વૃદ્ધિ અટકાવી દે છે. ચલો આના પછી એક તમને બીજું પણ આપ્યું હશે 8મા નંબરનું કોસ્મિક રેઝ, જે પણ એક પ્રકારના ગામા કિરણો છે, પણ એની કોઈ, એ તો અવકાશમાંથી આવતા જે તરંગો છે બ્રહ્માંડમાંથી, જ્યાંથી આપણે સિગ્નલ્સ મેળવીએ છીએ, બસ એમાં કોસ્મિક કિરણોનો ઉપયોગ થાય છે. તો આ સ્ત્રોત, ઉપયોગ, તરંગ લંબાઈ અને આવૃત્તિનો ગાળો છે એ તમારે ફક્ત આ રીતે તૈયાર કરી દેવાનો. હવે આના પરથી પાછળ તમને એક આખો ચાર્ટ આપ્યો છે કે તરંગ લંબાઈ અને આવૃત્તિનો ગાળો લઈ લઈએ, એમાં આ રીતે તમને દૃશ્યમાન વર્ણપટનો ગાળો આપી દીધો છે કે 4000 એંગસ્ટ્રોમથી લઈને 7000 એંગસ્ટ્રોમ સુધી આપણે એ પ્રમાણેની માહિતી મેળવી શકીએ. સો એટ મીન્સ કે જે આપણી પાસે માહિતી છે અહીંયા 3×10⁻14 થી
3×10⁷ અહીંયાનો જે ગાળો છે તે અગત્યનો છે દૃશ્યમાન તરંગનો. બરાબર, આપણે આ દૃશ્યમાન તરંગની વાત કરતા હતા. સૌથી પહેલું છે રેડિયો તરંગોની વાત. બરાબર, તો રેડિયો તરંગોથી લઈને કોસ્મિક કિરણ સુધી આપણે જુદા જુદા વિદ્યુત ચુંબકીય તરંગોની માહિતી મેળવી શકીએ. આની પાછળનો જે આખો શોર્ટકટમાં ચાર્ટ છે, જેમાં આખા સૂક્ષ્મ પાર્ટીશન પાડ્યા છે, એ તમારે જોઈ લેવાના. એને કાંઈ તૈયાર કરવાની જરૂર નથી. મેઇન તમારે આ કોષ્ટક તૈયાર કરવાનો છે, જેમાંથી તમને એમસીક્યુ પૂછી શકાય. મોટે ભાગે એમસીક્યુ કયું પૂછાય છે? સ્ત્રોત અને ઉપયોગ પર આધારિત પૂછાય છે. આનો કોઈ એમસીક્યુ આવતો નથી. તરંગ લંબાઈની આવૃત્તિ કેટલી છે? મેઇન સ્ત્રોત અને ઉપયોગની તૈયારી તમારે ખાસ કરવાની, કે જેમાં કયા વિદ્યુત ચુંબકીય તરંગોની ઉપયોગિતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર પણ ખૂબ અગત્યનો હતો, જેમાં આપણે એવું જોયું કે પ્રકાશની વર્તણૂક આ પ્રકારની જોઈ. પ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગ તરીકે વર્તે છે, તો એ જ રીતે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન પણ વિદ્યુત ચુંબકીય વિકિરણ તરીકેની વર્તણૂક આપણને આપે છે. નવા લેક્ચરની અંદર આપણે નવા કન્સેપ્ટ સાથે મળીશું. ઓકે, અત્યારનો જે આ લેક્ચર છે એ ખૂબ અગત્યનો છે, ને વ્યવસ્થિત રીતે તમારે તૈયારી કરવાની. સમજાઈ ગયું? જય હિન્દ, જય ભારત.